હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજે છે ધૂળેટી, તો બધાને મારા પરિવાર તરફથી હેપી ધૂળેટી। મારે બધું ઘરનું કામ થઈ ગયું છે, પાણી આવી ગયું છે અને પાણી ભરવાનું બાકી છે બધું। મારે જ તો દહીંનું દળવાનું હતું, તે દહીંનું દળી નાખ્યું છે। અહીંયા વીરને વૈભવ જો કલરે રમતા હતા, ગુલાબી કલર હતો, જો એને નળે બગાડી નાખ્યો છે, ચોકડી બગાડી નાખી છે ને અહીંયા જો આ ડોલમાં કલર કર્યો તો ઘર ઓસરી બધું આપણે સાફ તો થઈ ગયું છે, પણ હવે એક બપોરનું રાંધવાનું બાકી હશે અને પાણી ભરવાનું બાકી હતું। તો હાલો પાણી આવી ગયું છે, તો ફટોફટ પહેલાં પાણી ભરી નાખવી અને પછી આપણે બપોરનું રાંધી નાખવી। આજે ધૂળેટી છે, પણ અમે હજી સુધી ધૂળેટી રમ્યા નથી। વીર ને વૈભવ તો સવારના રમી નાખ્યા છે, અમારે ધૂળેટી રમવાનું બાકી છે। તો આજે અમે તો બપોર પછી રમવાના છે ધૂળેટી, અમારે બપોર પછી રમવાનો વારો આવ્યો છે ધૂળેટી। તો હાલો હવે અમે ધૂળેટી રમી નાખવી। અહીંયા જો વીર ને વીરના પપ્પા બે ધૂળેટી રમે છે ને વીરને તો મજા આવી ગઈ, એને પપ્પાને રંગવાળા કરવાનો। મેં ને વીરે પણ રમી નાખી રંગ ધૂળેટી। પછી એના પપ્પાનો વારો આવી ગયો, પછી અમે બે થઈને વીરને રમાડ્યો ધૂળેટીએ। હાલો તમે બધા ધૂળેટી રમવા। અરે વાહ વાહ, તણે પણ રેમાં રેમ થયા છે હું હોળી। અરે વીર વૈભવ ને લે, વૈભવ ને લે લે લે, હવાર નો ઈ તમે બે રમ્યા રેમ થતા હતા। ચોપડી દે થોડુંક ચોપડી દે છે, લઈ લે થોડો કલર છે, લઈ લે 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 જલ્દી, તમારા દાદી નો કલર પૂરો થઈ ગયો। આય માથે નો નખાય। આમ તો જો આ છોકરા ગાંડા થયા, જો ધૂળેટી આવી છે ને। અરે વીર હાવ એમ નો હોય। આંખમાં પડશે। આજે તો આપણે બહુ મસ્ત મજા માણી, કેમ કે આજે હતી ધૂળેટી, તો બધા એટલા રમ્યા ધૂળેટીએ। અને જો આખી ઓસરીમાં કલર કરી નાખ્યો છે, અહીંયા નળ ને ચોકડી બધું બગાડી નાખ્યું છે, કલરવાળું કરી નાખ્યું છે, બધું ધોવાનું છે ને આ કપડાં પણ જોઈ કલરવાળા છે એ ધોવાના છે, બપોર પછીના વાસણ પડ્યા છે એ ધોવાના છે। હજી તો આપણે હાલની વાળું રાંધવાનું બાકી છે, મારે કેટલું બધું જે કામ પડ્યું છે। તો હાલો હું ફટાફટ પહેલાં કામ બધું કરી નાખું। તો ધૂળેટી હતી, બધાએ ધૂળેટીની મોજ માણી છે, અમે પણ ધૂળેટીની મોજ માણી છે। તો અહીંયા આપણે વિડીયોનો પૂરો કરી દઈશું। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।